મેં ઘણા લોકોને જોયા છે એવી રીતે ઇન્વેસ્ટ કરતા, જે લોકો ઓનલાઈન યુટ્યુબરને અથવા તો કોઈ ઇન્સ્ટાગ્રામના કોઈ સેલિબ્રિટીને જોઈને ઇન્વેસ્ટ કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોકમાં, ઘણી બધી એવી જગ્યાએ. હવે 1 મિનિટનો કે 2 મિનિટનો વિડીયો જોઈને તમે એવું નક્કી કરી શકો છો ખરા કે મારે ક્યાં રોકાણ કરવું જોઈએ, મારી જરૂરિયાત શું છે, મારા ગોલ શું છે? એ ઇન્ફ્લુએન્સરને થોડી ખબર છે. વિડીયો જોઈને ક્યારે રોકાણ ન કરવું જોઈએ. રોકાણ એક એવી વસ્તુ છે, એક ઉદાહરણ આપી તમને સમજાવું. તમારે ડૉક્ટર પાસે જવું પડે છે તો શું કામ જવું પડે છે? કારણ કે તમને કંઈક દર્દ થયું છે, તમને કંઈક વાગી ગયું છે, તમને કંઈક ઈજા થઈ ગઈ, તમારે કંઈક સર્જરી કરવી છે. તો એ કેમ તમે ઓનલાઈન સર્ચ નથી કરતા કે ઓનલાઈન ઇન્ફ્લુએન્સર એના કેમ નથી કે જો તમારે પગની સર્જરી કરવી હોય તો આ સાધન જોશે અને ઘરે બેઠા હું તમારી ઓનલાઈન હેલ્પ કરી શકીશ? એવું કે સાંભળ્યું છે તમે? એવું કે જોયું છે કે કોઈ વ્યક્તિને આંખને ઓપરેશન કરાવવું છે તો એ ઓનલાઈન વિડીયો જોઈને આંખનું ઓપરેશન કરી નાખશે? કારણ કે જો ડૉક્ટર પાસે જાય તો 1-1.5 લાખનો ખર્ચો થશે. એવું નથી થતું. તો રોકાણનું પણ એવું જ છે મિત્રો. તમારે જો કોઈ રોકાણ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં કે સ્ટોક્સમાં કે ગમે ત્યાં, તમારે જરૂર છે એક એના એક્સપર્ટની. તો રૂબરૂ મળીને આ બધું કામ થાય છે. તમારે કેટલા પૈસા રોકવા છે, કેટલા સમય સુધી રોકવા છે, શેના માટે રોકવા છે, આ બધું જ એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની સલાહ લઈને કરવું જોઈએ, નહીં કે કોઈના વિડીયો જોઈને. વિડીયોમાં તો ઘણા લોકો એવું કહે છે કે 5,000 રૂપિયાની એસઆઈપી તમે કરો દર મહિને તો 20 વર્ષ પછી એ એસઆઈપીની રકમ 50 લાખ રૂપિયા થઈ ગઈ હશે. બરાબર છે, પરંતુ વચમાં કોરોના જેવું કાળ આવી જાય તો માર્કેટ હેઠું પડે, માર્કેટ ધડાંગ દે નીચે પડે, ત્યારે તમને કોણ સાચવશે? ત્યારે તમે કોને કોલ કરીને કહેશો કે ભાઈ હવે મારે શું કરવું જોઈએ? એટલે મારી સલાહ એ છે કે કોઈ બી કામ એના એક્સપર્ટને આપવું જોઈએ અને આપણે દુનિયાભરનું ટેન્શન ન લેવું જોઈએ.